નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, થોડા દિવસ પહેલાં આપણે મોઢેરા ખાતે આવેલા ભારતના પ્રસિદ્ધ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી અને આજે આપણે બોરસદ ખાતે આવેલા સૂર્ય મંદિરમાં દર્શનાર્થે આવ્યા છીએ। ખૂબ જ ભવ્ય અને વિશાળ આ સૂર્ય મંદિર બોરસદમાં આવેલું છે અને 1972માં આ સૂર્ય મંદિર બનાવાયું હતું। दूरथी देखाय एवं सरस सूर्यदेवनु अहींया शिल्प देखाय छे अने खूब ज ऊंचू विशाळ आ सूर्य मंदिर छे। अंदर परिसर में आपणे हवे जईशुं अने सूर्यनारायण देवना दर्शन करावीशुं। आप जोई रह्या छो केटલું एक अलग ज प्रकारनुं आ मंदिर छे અને શિખરની પહેલાં જ ગુંબજની પહેલાં જ આ 7 ઘોડાના રથ સાથે જે સૂર્યનારાયણની આપણે તસવીર જોઈએ છે એનું જ શિલ્પ બનાવાયું છે અને ખૂબ જ ઊંચું વિશાળ દૂરથી દેખાય એવું આ સૂર્ય મંદિર છે અને એની ડિઝાઇન એક અલગ જ પ્રકારની છે। આપ જોઈ રહ્યા છો, આપણે વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જોઈએ છે એવું મહેલ જેવું દૂરથી આ મંદિર દેખાય છે। ખૂબ જ મોટું ઊંચું વિશાળ કોઈ પેલેસ હોય એવું મંદિર બનાવાયું છે। પ્રવેશ દ્વાર છે, અહીંયા સૂર્ય મંદિર બોરસદ લખેલું છે અને આપણે હવે અંદર એના પ્રાંગણમાં જઈશું। ત્યાં આગળ બગીચા જેવું છે થોડું નાનું અને ફુવારો ને એવું બધું છે અને આ જુઓ 7 ઘોડાની સવારી કરતા સૂર્યનારાયણ દાદાનું શિલ્પ છે અને એની પાછળ ગોળ મોટું સૂર્યનારાયણનું એક શિલ્પ છે જે આપણે ખાસ સિમ્બોલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ એવું સૂર્યનું વિશાળ સિમ્બોલ છે। 7 ઘોડા છે, આગળ આ સરસ ફુવારા જેવું બનાવ્યું છે અને અહીંયા પણ નાનકડું એક મંદિર બનાવ્યું છે। ત્યાં શંકર ભગવાનની સરસ પ્રતિમા છે અને નીચે આપ જોઈ રહ્યા છો પાણી ભરેલો હોજ છે અને ફુવારા ચાલુ કરે ત્યારે અહીંયા મનોહર સરસ રમણીય દ્રશ્ય દેખાતું હશે અને પાછળ જો ભવ્યાતિ ભવ્ય એક દીપ્યમાન દિવ્ય સૂર્ય મંદિરના દર્શન આપણને થઈ રહ્યા છે। ખૂબ જ સરસ સૂર્ય મંદિર છે અને અંદર વિશાળ હોલ છે, સામે મંદિર છે, આજુબાજુ બીજા દેવસ્થાનો છે અને સંગેમરમરનો વિશાળ સભાખંડ એટલે ધર્મ સભાખંડ કહી શકાય એવો એ વિશાળ ગુંબજ નીચેનો ભાગ કહી શકાય તે હોલ છે। અને ઉપર જુઓ સૂર્ય પણ મધ્યાહને તપી રહ્યો છે અને આપણને ડબલ સૂર્યના ઓરિજિનલ સૂર્ય અને સૂર્યનારાયણ દેવના પણ દર્શન થઈ રહ્યા છે। બરાબર મધ્યાહને આપણે બપોરના સમયે જ સૂર્ય મંદિરમાં દર્શનાર્થે આવ્યા છીએ અને હવે ભગવાન સૂર્યનારાયણ દેવની સુંદર મનમોહક અહીંયા પ્રતિમા સ્થાપિત કરાય છે એટલે આપણે એ સૂર્યનારાયણ ભગવાનના હવે દર્શન કરી રહ્યા છીએ। આ પ્રતિમા પણ 7 ઘોડાના રથ સાથે સૂર્યનારાયણ દેવ અહીંયા બિરાજમાન કરાયા છે। રાંદલ માતાજી પણ છે અને આપ જો ખૂબ જ દિવ્ય સૂર્યનારાયણ ભગવાનને 7 ઘોડા જોડેલા રથ સાથે આ પ્રતિમાના દર્શન આપણે કરી રહ્યા છીએ। આ સાથે અહીંયા આ મધ્યસ્થાને છે મુખ્ય ઈષ્ટ દેવતા સૂર્યનારાયણ ભગવાન છે અને એમની ડાબી સાઈડે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની પ્રતિમા છે અને જમણી સાઈડે રાધાકૃષ્ણની પ્રતિમાઓ છે। પૂર્ણતઃ સનાતન મંદિર છે, સનાતન ધર્મ અહીંયા તમને જોવા મળે છે। રાધાકૃષ્ણની સરસ પ્રતિમા છે, કોઈ પણ સનાતન મંદિર હોય તો રાધાકૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકીની સરસ પ્રતિમાઓ પ્રસ્થાપિત કરાયેલી જ હોય છે એટલે અહીંયા તમને સૂર્ય મંદિરની અંદર સરસ સનાતન ધર્મ ઉજાગર થયેલો દેખાશે। શિવ, રામ અને કૃષ્ણ એ 3 સનાતન ધર્મના મુખ્ય ઈષ્ટ દેવતા છે અને એ પ્રમાણે અહીંયા શિવ, રામ, કૃષ્ણના દર્શન થાય છે। દરેક શિવાલય હોય ત્યાં ખાસ કરીને શંકર ભગવાનનું શિવલિંગ પૂજાય છે અને અહીંયા પણ શિવલિંગ છે પરંતુ એથી વિશેષ અહીંયા શંકર પાર્વતીની પ્રતિમા પણ છે। આ એવું દિવ્ય મંદિર છે। અન્ય કોઈ પણ શિવાલય અથવા દેવાલયમાં તમને શંકર ભગવાનનું મહાદેવ હોય મંદિર ત્યાં શિવલિંગના જ દર્શન થાય પરંતુ આ મંદિરમાં તમને શિવલિંગ સાથે શિવ પાર્વતીની પ્રતિમાના પણ દર્શન થાય છે એટલે એક અલૌકિક દિવ્ય મંદિર છે।
આ સાથે આપ જોઈ રહ્યા છો વિશાળ આ ધર્મસભા ખંડ છે. જ્યારે પણ ઉત્સવ એવું હોય તો અહીંયા ધર્મસભા યોજાતી હશે. આપણી સાથે ચિરાગભાઈ આવે છે અને ચિરાગભાઈ અત્યારે દર્શન કરીને આવ્યા છે અને પાછળ મનોજભાઈ બેઠા છે. અહીંયા ભગવાન બુદ્ધ, મહાવીર, સાંઈબાબા, ભગવાન દત્તાત્રેય, ગાયત્રી માતાજી, ઉમિયા માતાજી અને અન્ય દેવ દેવતાઓના સરસ મંદિરો છે અને સરસ શિખરબંધ જ ઉપરનો ઘાટ બનાવેલો છે. અંબાજી માતાજી છે, સરસ્વતી માતાજી છે અને મહાકાલી માતાજીનું પણ અહીંયા દિવ્ય દર્શન આપ કરી રહ્યા છો. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના પણ દિવ્ય દર્શન થઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. આ ઉપરાંત સંતો, મહંતો, મહાપુરુષોના પણ અહીંયા સરસ મંદિરો બનાવાયા છે. મહાવીર સ્વામી છે, ગૌતમ બુદ્ધ છે, રામદેવજી છે, રામાપીર છે. એ સિવાય ધર્મગુરુઓ એમના પણ અહીંયા પ્રતિમાઓ રખાઈ છે. એમના ગુરુજી અને ભગવાનના પણ ઈષ્ટ દેવતાના પણ અહીંયા શિલ્પ પ્રતિમાઓ રખાય છે. આ કૃપલાજી મહારાજ છે. અહીંયા સાયલા ભગતના ગામ કહીએ છીએ તે લાલજી મહારાજના પણ દર્શન થાય છે. આ સાથે અહીંયા આપણે આણંદ પાસે આવેલા સારસા સતકેવલ ભગવાનના પણ દર્શન થાય છે. એમના ગુરુજીની પણ પ્રતિમા અહીંયા રખાય છે. અને એવું સરસ આ સૂર્ય મંદિર છે, આપ જોઈ રહ્યા છો. અને આ મંદિરનો સભાખંડ છે, ધર્મ સભાખંડ કહેવાય. અત્યાર સુધી આ મંદિરમાં 50 યજ્ઞ અને 37 જેટલી કથાઓ થઈ છે એવું આપણને જાણવા મળ્યું છે. અહીંયા ભાગવત રામાયણ, સૂર્ય પુરાણ, દેવી ભાગવત, ગણેશ પુરાણ, બ્રહ્મ પુરાણ, આત્મી યોગ, આવા બધા અનેક ધાર્મિક અનુષ્ઠાનો થઈ ચૂક્યા છે. અને આ ચિરાગભાઈ અને મનોજભાઈ છે એ પણ દર્શન કરીને આવ્યા છે. અને હવે આપણે થોડો બહારનો નજારો તમને બતાવીશું. મિત્રો, કોંકણ અને આપણા ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર છે. એ ઉપરાંત આ સરસ ભવ્ય મંદિર અહીં બોરસદમાં બન્યું એનો પણ એક ઇતિહાસ છે. એટલે ઈસવીસન 1972માં એવું બન્યું હતું કે બોરસદના જ એક વડીલ વકીલ શ્રી રમણભાઈ અને ડાહીબેન હતા. એમના 5 માસનો પુત્ર હતો કલ્પેશ, જે બોલતા પણ શીખ્યો ન હતો. અને એમણે અચાનક જ એવું બોલ્યા કે સૂર્ય મંદિર બંધાવો. એટલે બધા અચંબામાં પડી ગયા. એમ 5 વર્ષનો નાનો બાળક આવું સરસ બોલ્યા. એ સૂર્યનારાયણ દેવની પ્રેરણાથી જ આ નાનું બાળક એવું બોલ્યો હશે એવું માની અને રમણભાઈ અને ડાહીબેન દ્વારા આ સરસ ભવ્ય સૂર્ય મંદિર 1972માં બનાવાયું હતું. ચિરાગભાઈ અને મનોજભાઈ હવે ગાડી તરફ જઈ રહ્યા છે. અને અન્ય દર્શન કરવા માટે અહીં બહાર પણ મંદિરોની હરોળ છે. જે પૈકી બહાર આ ખુલ્લામાં મેદાન આગળ બળિયાદેવનું મંદિર છે. અહીંયા શનિદેવનું સરસ મંદિર છે, આપ જોઈ રહ્યા છો. શનિદેવના દર્શન થઈ રહ્યા છે. અહીંયા પણ હરોળમાં બધા મંદિરો બનાવાયા છે અને થોડી દર્શનની ઝલક આપણે બતાવીએ છીએ. સંતો, મહંતો, મહાપુરુષો, નામી મહાપુરુષોના અહીંયા પ્રતિમાઓ રખાય છે. નંદી મહારાજ, નંદીદેવ એ પણ હવે પ્રસ્થાપિત કરાયા છે. ઝૂલેલાલ. અહીંયા તમને દરેક હિન્દુ ધર્મની માન્યતા અનુસારના મહાપુરુષો અને ભગવાનના દર્શન થશે. અહીંયા વાછડા દાદા અથવા ભાથીજી મહારાજ કહી શકાય, એ પણ સરસ અહીં પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. એટલે આ સનાતન ધર્મના મુખ્ય ભગવાન માતાજી અને સંતો મહંતોના દર્શન આ સૂર્ય મંદિર બોરસદ ખાતે આપણને થાય છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં સૂર્યાય નમઃ લખો, ભાસ્કરાય નમઃ.